सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम राम। જય શ્રી રામ મિત્રો, આજે પાવન દિવસ એટલે કે 22 જાન્યુઆરી અને આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અયોધ્યાની અંદર અને આજનો માહોલ ખરેખર અનેરો માહોલ છે અને એ માહોલની અંદર આજે અમારું ગામ રંગાવવાનું છે. તો ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે, મહાપ્રસાદનું આયોજન છે, એ તમામ આપણે વિડીયોની અંદર જોશું અને નિહાળશું. ખૂબ મજા આવશે. તો બોલો મારી સાથે જય જય શ્રી રામ. श्री राम જય જય શ્રી રામ. जय जय श्री राम જય જય શ્રી રામ. અયોધ્યામાં રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કુરવા ગામમાં આજે ભવ્ય શોભાયાત્રા તથા સમૂહ આરતી ભવ્ય સમૂહ આરતીનું આયોજન રાખેલું. તેમજ મારું ગામ સમરસ એવી રીતે સુરવા ગામનું આખું આયોજન થયું અને બધા સમાજે ભેગા થઈને સમૂહ આરતી કરી અને આજે ભવ્ય રથયાત્રાનું આજે અત્યારે સંપન્ન થયું છે. એ નિમિત્તે બધા ભાઈઓનો, હિન્દુ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો, અત્યારે ગામની અંદર જ્યાં જોઉં ત્યાં રામના નારા તમને સંભળાશે. ખૂબ ઉત્સાહ અને જોશથી આ રવેડી કાઢવામાં આવી છે. ખરેખર આજે ખૂબ જ સનાતન હિન્દુ ધર્મના તમામ લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે કે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. તે બદલ અમારા ગામની અંદર અત્યારે શોભાયાત્રા કાઢવામાં આવી.
વર્ષો પછી એક આપણો મોટો ઉત્સવ આવ્યો છે અને 500 વર્ષની તપસ્યાનું આજે ફળ અને એને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને હાથે આજે જ્યારે મળ્યું છે ત્યારે આનાથી વિશેષ કયો ઉત્સવ આપણા માટે હોઈ શકે. આજે આખું હિન્દુસ્તાન અને ગામડા ચોક બધાની અંદર પણ આજે હું સવારથી જ આ પ્રસંગોની અંદર હાજરી પુરાવવા માટે અલગ અલગ જગ્યાએ જાઉં. એક અંદરથી જે ઉત્સવનું જે વાતાવરણ હોય એવું વાતાવરણ આખા હિન્દુસ્તાનમાં જે રામ રાજ્ય આવી ગયું હોય ને અને રામ રાજ્ય છે જ હવે શરૂઆત થઈ ગઈ છે એવું આજે લાગી રહ્યું છે. જય શ્રી બધાને દેવાનો હોય.